જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, માતાજીના દીવાબત્તી કરી દીધા છે અને ડાયરેક્ટ સીધા આપણે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચા પાણી નાસ્તામાં શું શું છે? તો આપણે દૂધ છે, પ્રિયલભાઈ ચા લઈ લીધી છે. પ્રિયલભાઈના નાસ્તા માટે બિસ્કિટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. આ બાજુમાં ગન્નુ રાજા બેઠા છે. ગુડ મોર્નિંગ બોલો. હા, જય માતાજી બોલો. ભયા જે હા જે અને નાસ્તામાં છે ચવાણું છે. હા, તમારે ચવાણું ના ખાવું તા ચા પાણી નાસ્તો કરી લેશું અને આજનો આપણો દિવસ કેવો રહેશે એ હું વ્લોગમાં બતાવતો રહીશ. અને તમારો પણ દિવસ શુભ રહે એવી આપણે ભગવાન માતાજીની પ્રાર્થના. તો ગાઈસ, આપણે પ્રિયલબાને મૂકવા ગયા હતા એમના મામાના ઘરે. જેમ કે એમના સ્કૂલ ચાલુ હતી અને રજાઓ પડતી હતી, એટલા માટે થઈને સિદ્ધપુર મૂકવા ગયા હતા. અને એમને ભણવાનું એમના મામાના ઘરે છે, તો આપણે એમના મામાના ઘરે મૂકી અને આપણા ઘરે રિટર્ન થઈ ગયા છીએ. તો ગન્નુ રાજા શું કરે? લે ગન્નુ રાજા તો ગન્નુ રાજા ટીપોઈના નેચે બેસી ગઈ. ખાવાનું ચાલુ છે એક બાજુ. આપણે જમવા બેસી ગયા છીએ. તો આજે તો પ્રિયલબાઈ નહીં, પ્રિયલબાઈ એમના મામાના ઘરે મૂક્યા પ્રિયલબાને, અને હું અને પ્રિયલબાના મમ્મી જમવા બેઠા છીએ. તો જમવામાં દાળ ભાત, છાશ અને ગરમુડામાં રોટલી પડી છે. અને ગન્નુ રાજા આ બાજુ રમી ગાડી લઈને. તો મહેમાન આવી ગયા છીએ. જય માતાજી. હા, જય માતાજી. તો કીશું શું કરી ગઈ? ભાઈને દૂધ પડાવ્યો છે. ભાઈ બતાવજે. ચલો દૂધ પડાવે. આમ કરો, આ કરો. ચીલી દાઢી પાડી. આખરે તું ના દે ભાઈને. તું આખરે કર. આમ કરો તો. હા, દાઢ પડાવી ભાઈને. આ બાજુમાં ટમલી બેઠી. ટમલી શું કરી તું? અને આ બાજુમાં ગીતાબેનને આવી જાય. અમારે તો રોજ આવવાનું જવાનું. ગીતાબેન રોજ આવવાનું જવાનું હોય. આપણે જેઠાલાલ આઈસ્ક્રીમ લેવા જાય ભાઈ બોલે. હા, આઈસ્ક્રીમ ખાવાનું કીધી ડૉક્ટરે કે બીજું કોઈ ખાવાનું નહીં. તો શું કીધું? ભાઈ બોલે કે રહી સમાચાર લેવા આવી. ચમ શું કરી તું? બધા ચોખ્ખું કરો. રો હજી રોઈ જા. હજી રો, થોડું રો. રિહાણો છે. વાગવામાં વાગી ગયા છીએ 4. એટલે આપણે જમી અને હોઈ ગયા હતા. તો હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે લાવ્યા છીએ, બતાવો તો, અરીબાની ચા. આપણે અરીબાની ચા લાવી દીધી છે. ફર્સ્ટ વખત લાવ્યા છીએ અને આજે આપણે ટેસ્ટ કરવાનું છે અરીબાનો ચાયનો. તો અરીબાની ચા લાવ્યા તો અરીબાને ડાયલોગ માંડ્યો. હા, મારા કાકો કહેતા આવી રહ્યો. હે એ તો ડાયલોગ તો મારો જ પડે કે ચાલો આવ્યા. ચા તો મસ્ત આપી. ભારત તો ભારત. હા, અમેરિકા સુધી ચા જાય છે. તો પછી એટલા સુધી વખોણાતી હોય તો ચા થોડી કોઈ જઈતી છે ભાઈ. બેસ્ટમાં બેસ્ટ હરીભાઈની ચા. બેસ્ટમાં બેસ્ટ, ટેસ્ટમાં ટેસ્ટ હરીભાઈની ચા. વાઘુબા અને ફૂમતાળીજીના શોપિંગે જાઉં. અને આ છે અમારો શક્તિ. શક્તિ હું કહું? શું કહો છો? અત્યારે ખવાય ગુલભી?
ઠંડીની સિઝનમાં ગુલ્ફી અમારા પ્રિયલબા હી નહીં હાજર નકર તો હમણાં એમ જ કહે કે પપ્પા ગુલ્ફી લઈ આલો એટલા માટે લઈ આવી થોડોક પણ હી નહીં અને છોકરું કે એટલે લઈ આવવી પડે એવું કંઈ ના તો આપણે કુંદાળજીના શોપિંગમાં જાઓ ગાઈસ આપણે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ અને પૂછીએ હવે ચાનો ટેસ્ટ કેવો હતો મસ્ત હે મસ્ત સારું હતું. તો ચાનો ટેસ્ટ તો એમને કરી નાખ્યો પિયલબાન મમ્મીએ મસ્ત ચા હતી સારું હતું. થોડી ચા નાખીએ પણ આમ તેજ બનાવે બહુ મસ્ત ચા હોય અને આપણે હવે દૂધ લઈ લીધું છે અને નાસ્તામાં બટાકાની કાતરી છે અને ગન્નુ રાજા કયા ગન્નુ આ બાજુ કાઢતું બેટા ચા જેવી બની હતી કહેજે તું ચા પીવી તો ગાઈસ આપણે એસબી શોપિંગમાં આવી ગયા છીએ અને જો આ છે એસબી શોપિંગ વાયકણ પણ લોક ચાલુ છે અને આ બાજુ આપણે પોપટલાલ આપણા પુરાના મિત્ર જય માતાજી બધું હા તો કશો વાંધો નહીં આ બાજુ જય માતાજી હા તો કઈ કઈ વસ્તુ હું મળે એ બધું બતાવીશ બરોબર આટલે ચાર્જ કરું તો ભાઈ જાણે બાકી બોલવાનું તો બોલે જાવ ટેન્શન નહીં લેવાનું હા એ વાત એ સાચી સમજો વાત તારે બોલવાની જરૂર નહીં તારા બ્લોગમાં બોલે જાય તો ખાલી મિલ લેજી હું આને બતાવવાનું ચાલુ કરું બીજું બતાવી દો એ ચાલુ રસ લે ચાલુ રસ જો આપણે પેલી બાજુ રામ મેં મારા વિડીયો કાલ બતાવ્યા હતા આજ તું બતાવી જય શ્રી રામ બરાબર આપણા શોપિંગની મુલાકાત લઈ લીધી છે અને પેલા દાડે જોઉં જેઠાલાલનો આમ તો બે હોત પણ જેઠાલાલનો ફોન આવે એક રીલ બનાવવાનો ओके ब्रो मिलते हैं કઈ नेक्स्ट पार्ट में આપણી ચેનલ વિશે કોઈ કહી દો ને યાર તમારા ચેનલ વિશે તો કોઈ મારા કોઈ કહેવાની જરૂર નહીં કારણ કે સબસ્ક્રાઈબરમાં તમે મારા કરતાં આગળ છો તો પણ જે થોડા ઘણા ચાહકો મારા હોય ઇવન કહું છું કે ભાઈ પોપટલાલની ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મને ખબર છે કે ચાહકો આ ડાયલોગ આપણે બધે કંટાળ્યા છે પણ તો પોપટલાલે પૂછ્યું એટલે મારે કહેવું પડ્યું તો ખોટું ના લગાડતા અને સબસ્ક્રાઈબર કરી દેજો શેર કરી દેજો જય માતાજી બસ લે તો ખબર બોલવાનું આપણે પાછા પડતા જ નહીં આપણે હોવાજી ભેગા થી હા કશો વાંધો નહીં અંધાર જવાન ચાલી મને જવાનું આઠમ પછી નાખ્યું આઠમ આમ તો વહેલા જવું હતું પણ આ રણુજા જઈને આવે એટલે હું રેડી નહીં ના, ના, બરોબર. દુખાય પડે એટલે કોઈ બધું કમ્પ્લીટ થઈ જાય શરીર કમ્પ્લીટ થઈ જાય ને પછી વધુ નહીં ચાલો લે જય માતાજી આવજો તાણી જય માતાજી જય માતાજી તો આપણે હવે
જેઠાલાલનો ફોન આવ્યો છે, રીલ બનાવવાનું છે, તો રીલ બનાવવા જઈશું. અને આ બાજુમાં આપણે એસબીનો સ્ટુડિયો હો, આટલા એસબી સ્ટુડિયો, એસબી મ્યુઝિકલ સ્ટુડિયો, અને આ બાજુમાં એસબી શોપિંગ. હા, અને આ છે દરવાજો. અંદર વિપુલભાઈ બેઠા છીએ, પણ મારે મોડું થાય છે એટલે હું અંદર સ્ટુડિયોમાં જઈશ નહીં. તો ગાઈસ, આપણે જેઠાલાલનો ફોન આવ્યો હતો, તો જેઠાલાલ અને હું અને લીલાજી બધા આવી ગયા છીએ. જય માતાજી. શોર્ટ રીલ, કોમેડી રીલ બનાવવા માટે આવ્યા છીએ. હા લોકેશન ઉપર આમ સારું લોકેશન જોતું હતું એટલે હા તો હવે જોઈએ છીએ એંગલથી કટ લઈએ અને કોમેડી રીલ્સ આવી જાય આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં, હા. તો જોજો. આ બાજુમાં લીલોજી ભાઈ. પોપટલાલની યુટ્યુબમાં વિડીયો આવી જાય શેર કરી દેજો. હા. બીજું તો આપણે એવું કહીએ યાર. અને આ બાજુમાં આ તો આપણા સિંધુભાઈના છોકરાને લાવ્યા છીએ રીલ બનાવવા માટે. તો અહીંયા પેલા ટોપિક એક છે, તો આપણે એ રીતના લઈ લેશું. આટલા લેવું. ઓય લઈએ હા આટલા આટલા ભારે લઈએ પહેલા. આટલા ઉભા રહીને લઈએ, બરાબર? ના પડે, નહીં આવે કમ્પ્લીટ આવે રિઝલ્ટ. ના પડે. આપણે રીલ બનાવીને ઘેર આવી ગયા છીએ. અને ઘેર અહીં સાહેબ બેઠા છીએ. એટલે હું બેગમાં બેઠા એ બધું. સાહેબ હું હાલું છું? હે, ખુરશી ને ટેબલ ને બધું વસ્તુ મૂક્યું છે. હે, ખાસી બધું મૂક્યું છે. હા હા, હું વેચો છો? કા ઓફિસ સારી તમારી? હા, વેચવાનું નહીં, ના પાડી. આરી એની ઓફિસ. કેવા બેહી ગયા એ પણ જોવા તો ખરા. નેના સાહેબ થઈ બેસી જાય. હા, જો ટેબલ અત્યારથી શોખ છે. મોટા કલેક્ટર સાહેબ શિખર બનશી કે એવું લાગે છે? હા, બનશો ને? શું બનશો તમે? હા હા હા, એ કોક બોલી તો સી. હા, ખખડાવતો નહીં પેલું કીશું. હે ભાઈ ભાઈ શું બનવાનું? મોટા થઈને આપણે શું બનવાનું? હા હા, શું ખબર પેલા જજ ઓમ કરીને ખખડાવી. હા, જજ બનવાનો વિચાર છે. હા, કોર્ટમાં બોલાવી મને. હા, તો એમનો વિચાર એવો છે પેલા જજ કોર્ટમાં પકડાવી ને એ રીતના. તો એવું લાગે કે જજ બનવાનો વિચાર છે આપણા. તો એ રીતના ખખડાઈ જતા હતા હાથી. તો વિચારીવાનો એરિયો છે. બેનુ શું કરે છો? હા હા ગાઈસ, આપણે જમવા બેસી ગયા છીએ. તો પ્રિયલબા એમના મોમાના ઘેર જતા અને રેહીને આવતા રે એમના મોમા મૂકવા હતા ને. તો ઈકણ ફાવતું નહીં અને એમના મમ્મી વગર એકલા જ ના ફાવે એટલે એ રોઈ અને આવતા રહે એમના મોમાં અંગાત. અને આ બાજુમાં પ્રિયલબાના મમ્મી બેઠા છે, પેલી બાજુમાં સુહાની બેઠી છે, અને પેલી બાજુમાં ગન્નુ રાજા છે. ગન્નુ રાજા એક રમી. અને જમવાનું બનાવી છે રોટલી, છાશ છે, ખીચડી, ગવારનું શાક છે, ગવારફળી. આ એ ગવારની શાક શું કહેવાય? શું કહેવાય? શાકો ને, એટલે ગવાની શાકો કહેવાય. તો આપણે જમી લઈશું.